આજે તો મિત્ર સાથે પહોંચી ગયા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અને કરી લીધા નીલકંઠ વર્ણિની આરતીના દર્શન। નમસ્કાર, હર હર મહાદેવ। હું માતાજીને દીવાબત્તી કરીને નીકળી પડું છું કારખાને જવા માટે। રસ્તામાં આવે છે હનુમાનજીનું મંદિર, તો ત્યાં પહોંચીને કરી લઉં છું હનુમાનજીના દર્શન, અને દર્શન કરીને કરી લઉં છું હનુમાનજીને પ્રાર્થના, અને હનુમાનજીના દર્શન કરીને હું નીકળી પડું છું કારખાને જવા માટે। આવી જાઉં છું કારખાને, અને કારખાને આવીને હું ખાઈ લઉં સરસ મજાનો પેંડો, અને પેંડો ખાઈને કરવા માંડું છું મારું ડેલી વર્ક। કામ કરતાં કરતાં વાગી જાય છે બપોરના 12, અને હું આવી જાઉં છું ઘરે અને ખાઈ લઉં છું મસાલો ભભરાવીને કાકડી ખાઈને મારે જવાનું હતું મિત્રો સાથે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, અને હું પહોંચી જાઉં છું સ્વામિનારાયણ મંદિરે, કરી લઉં છું ગણપતિ દાદા અને હનુમાનજી મહારાજના દર્શન। ત્યારબાદ હું આવી જાઉં છું મંદિર પરિસર, અને તમે ઘુમટ જોઈ શકો છો કેવો સરસ મજાનો ઘુમટ તૈયાર કરેલો છે। અને મંદિરના ગર્ભગૃહમાં છે સ્વામિનારાયણ, ગુણાતીતાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીની મૂર્તિ, અને છે ગોપીનાથજી મહારાજની પણ મૂર્તિ, તો કરી લઉં છું એના પણ દર્શન। અને નીચે આવી જાઉં છું તો છે નીલકંઠ વર્ણિજીની મૂર્તિ, ત્યાં આરતીનો સમય થઈ ગયો હતો, તો આરતી થઈ રહી હતી, તો અમે પણ લઈ લીધો આરતીનો લાભ। બાદ આવી ગઈ હતી આરતી અમારી પાસે, તો અમે પણ લઈ લીધી આરતી, અને ત્યારબાદ હું આવી જાઉં છું ઘરે। અને આ બે ટી શર્ટ જોવો કેવા સરસ મજાના ટી શર્ટ છે, અમારા ગામમાં સેલ લાગેલો હતો 150ના 2 જોડી ટી શર્ટનો મેં લઈ લીધા હતા। 2 જોડી ટી શર્ટ કેવા લાગ્યા જરા કમેન્ટ કરીને કહેજો, અને વિડીયો ગમ્યો તો લાઈક કરજો, આઈડીને ફોલો કરજો, અને વધુમાં વધુ શેર કરજો। હર હર મહાદેવ।